ખૂબ સુંદર એવી કોટી જેને આપણે જેકેટ કહીએ, મોદી કોટી કહીએ, અને બહુ જ સુંદર આ કલેક્શન શાયોના નવા વડજ મેન્સ ડિપાર્ટમેન્ટ ખાતે આવી ચૂકી છે. ઘણા બધા કસ્ટમર્સની ડિમાન્ડ હતી કે જે મેં વિડીયોઝની અંદર સાડી બતાવતા જે કોટીઓ પહેરેલી છે, તો એવી કોટી, એ ટાઈપની પટોળાની કોટી, પ્રિન્ટની કોટી, દરેકની એક ચોઇસ રહેલી છે. તો એ કલેક્શન શાયોના મેન્સ ડિપાર્ટમેન્ટ ખાતે આપ રૂબરૂ આવીને અથવા તો ઓનલાઈન લઈ શકો છો. અત્યારે હું એક સેમ્પલ્સ એના લેતો રહીશ અને આપ જોઈ શકો છો કે પટોળા અને પટોળા સિવાયની પણ ઘણી બધી ડિઝાઇનો તમને આની અંદર જોવા મળશે. અને ખાસ કરીને હવે સાઇઝની વાત કરું તો તમામ જે કોટીઓ જોઈ રહ્યા છો એમાં 38, 40, 42, 44, 46 આ બધી સાઇઝીસ અવેલેબલ છે. અને આ બધી યુનિક કલેક્શન છે, માટે બને એટલા વહેલા આપના પીસને બુક કરી લેશો. એકવાર સાઇઝ સોલ્ડ થયા પછી બીજો પીસ આવતા ઘણો સમય લાગતો હોય છે, એની નોંધ લેજો. અને બીજી એક ખાસ વાત કે આ જેટલી પણ પ્રિન્ટો છે બધી આપના ફોર્મલ, કુર્તા દરેકની ઉપર સેટ કરી શકો એવા પ્રકારની પ્રિન્ટો છે. અને આ બધી જ સુપિરિયર અને સારામાં સારા કંપની સ્ટિચિંગ સાથેની જેકેટ છે, એની પણ આપ નોંધ લેજો. કારણ કે આમાં ડુપ્લિકેશન ઘણું બધું આવે છે અને 500-700 રૂપિયામાં પણ મળતું હોય છે. આ જે ક્વોલિટી તમે જોઈ રહ્યા છો આ બધી જ પ્રીમિયમ જેકેટ છે, જે 1650 થી લઈ અને 2500 સુધીના રેટની અંદર આપને ઉપલબ્ધ થશે. સાથે સાથે એના ફેબ્રિક અને એની જે સ્ટિચિંગ રેન્જ છે એ પણ એટલી સુંદર છે જે તમે અહીંયા જોઈ શકો છો. હું અત્યારે લાસ્ટ પીસ છે એને આપની સમક્ષ એની જે સ્ટિચિંગ ક્વોલિટી છે એ પણ બતાવીશ, જેથી આપને ઘરે બેઠા એનો પૂરો ખ્યાલ આવે. આપણે અત્યારે ક્લોઝઅપ સાથે જોઈશું કે ખૂબ સુંદર રીતની એની જે સ્ટિચિંગ ક્વોલિટી છે એ તમને અહીંયા વિડીયોમાં જોવા મળશે. બહુ જ સુંદર અંદર ફિઝિંગ સાથેની જે સ્ટિચિંગ છે અને એનું જે સાઇઝિંગ અને જે ફર્મો છે એ પણ આપ અહીંયા જોઈ શકો છો. શાયોનાના મેન્સ ડિપાર્ટમેન્ટનો વિડીયો કોલ અને વોટ્સઅપનો નંબર અહીંયા સ્ક્રીન ઉપર લખેલો છે. અત્યારે જ સંપર્ક કરજો. આપ અમદાવાદમાં હોય તો આપ રૂબરૂ પણ આવી શકો છો શાયોના નવા વાડજ મેન્સ ડિપાર્ટમેન્ટ ખાતે. અને ઓનલાઈન મંગાવવા માટે આપ અમારા આ નંબર ઉપર વોટ્સઅપ કે કોલ કરશો, જેથી આપ ઘરે બેઠા પણ એને મંગાવી શકો. તો આ પ્રીમિયમ જેકેટ્સ જે બધાની અંદર આપ યુઝ કરી શકો એના માટે શાયોના નવા વડજની મુલાકાત લેવાનું જરૂર ન ભૂલતા. અને જેમને પણ આવો શોખ હોય તો એમને રીલ મોકલવાનું પણ ન ભૂલતા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.